Hello and welcome once again, all the students who are waiting for our video. નમસ્કાર, સ્વાગત છે બધા જ વિદ્યાર્થી મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે અભ્યાસ કરવાનો છે ટેક્સ્ટબુક યુનિટ નંબર 3નો ઇંગ્લિશ સબ્જેક્ટ છે, બરાબર. તો એની અંદર આપણે આજે ચર્ચા કરીશું યુનિટ નંબર 3. તમને યાદ જ હશે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધેટ lesson? The name of the lesson is An Interview with અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ સાથે ઇન્ટરવ્યૂ. તમે ટેક્સ્ટબુકમાં એનું ફોટો પણ જોયો છે, એનો પિક્ચર પણ જોયું છે. અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે વ્યક્તિની આપણે વાત કરવાની છે, જેની ચર્ચા આજે આપણે કરવાની છે, એ અરુણ કૃષ્ણમૂર્તિનો અહીંયા ફોટો તમને આપેલો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરીએ યુનિટ નંબર 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિના આ પાઠની, આ રીડની ચર્ચા કરતાં પહેલાં થોડી આપણે તમને પ્રી ટાસ્કની અંદર જે બે બાબત આપેલી છે એની વિશે થોડી ચર્ચા કરીએ. તો એમાં જે પહેલી બાબત આપેલી છે, એક એવા વ્યક્તિની છે કે જે મુંબઈની અંદર પાણી બચાવવા માટે, ટુ સેવ ધ વોટર, પાણી બચાવવા માટે મુંબઈના ઘરે ઘરે જઈ અને વોટર ટેપ એટલે કે પાણીના નળ છે એ સરખા કરે છે, બરાબર. અને એ પોતાનું જે કાર્ય છે, અથવા તો એન્વાયરમેન્ટલ કોઝ, પર્યાવરણ માટે જે કાર્ય કરી રહ્યો છે, એ કાર્ય પોતે પોતાના સ્પેર ટાઈમ એટલે કે જે રજાના દિવસ છે ત્યારે તે કરે છે. બાકી તે પોતાની પર્ટિક્યુલર કોઈ પણ જોબ છે એ તો કરતો જ હોય છે. એની સાથે સાથે તે વન મેન આર્મી અથવા તો એ પોતે એકલો જે છે એ પાણી બચાવવાની ઝુંબેશ છે એ સાથે લઈને ચાલે છે. તો આ રીતે જ બીજી એક બાબત પણ તમને એમાં દર્શાવેલી છે. બીજી વાત એવી છે કે એક સિંધુતાઈ સપકલ કરીને એક સ્ત્રી છે, કે જે સ્ત્રીને પહેલાં લગ્ન થાય છે, પછી તેનો પતિ છે એ જ્યારે ગર્ભવતી હોય છે ત્યારે એને છોડી દે છે, ત્યજી દે છે. ત્યારબાદ આ સ્ત્રી છે, તો એ સ્ત્રી ઓર્ફાન એટલે કે જે અનાથ બાળકો છે, એ અનાથ બાળકોને પોતાની સાથે રાખે છે, એમનો ઉછેર કરે છે. અને અત્યાર સુધીમાં કેટલા બધા એવા બાળકો છે એમની માતા તરીકે, એટલે કે ધ મધર ઓફ એન ઓર્ફાન, બરાબર, કે ઓર્ફાન એટલે કે અનાથ લોકોની માતા તરીકે એ ઓળખાય છે. સિંધુતાઈ સપકલ તરીકે છે એ વ્યક્તિ, એનું નામ છે. તો એ સિંધુતાઈ સપકલ છે એ ધ મધર ઓફ ઓર્ફાન્સ એટલે કે અનાથની માતા, એ નામ તરીકે છે એ પોતે ખ્યાતિ મેળવે છે. તો કહેવાનો મતલબ એમ કે પ્રી ટાસ્કમાં જે બંને બાબતો આપેલી છે એનાથી આપણને એટલો ખ્યાલ આવે કે જે વ્યક્તિને કોઈ સારું કાર્ય કરવું છે તો એ કોઈ પણ રીતે કરવાનો છે. વોટ એવર હી વોન્ટ્સ ટુ ડુ હી વિલ, બરાબર. તેને જે પણ કાર્ય કરવું છે તો એ કોઈ પણ રીતે કરવાનો છે. પોતાની નોકરી છોડીને કરશે, પોતાની જે સારી બાબતો છે એને છોડીને, પોતાના એશો આરામ છોડીને છે, પર્યાવરણને એ બધી બાબત છે, અથવા જરૂરિયાતમંદ જે વ્યક્તિ છે એની માટે કાર્ય કરશે. તો અહીંયા જે આપણે પાઠ આજે સમજવાનો છે, યુનિટ નંબર 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, એની પહેલાં આપણે સમજીએ કે ભાઈ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇન્ટરવ્યૂ. તો ઇન્ટરવ્યૂનો મતલબ એવો થશે વિદ્યાર્થી મિત્રો કે એક રૂબરૂ મુલાકાત, કે જે આપણે ઇન્ટરવ્યૂ છે એની અંદર જે કોઈ પણ વ્યવસાય સાથે અથવા તો જે કોઈ પણ ફિલ્ડ સાથે કોઈ વ્યક્તિ જોડાયેલો હોય તો એને લગતી બાબત, એને લગતા પ્રશ્નો એને પૂછવામાં આવે, એને કહેવાય ઇન્ટરવ્યૂ એટલે કે રૂબરૂ મુલાકાત. હવે આપણે ઘણા બધા પ્રકારના ઇન્ટરવ્યૂ છે એને આપણને ખ્યાલ હોય છે એની વિશે, કે જેમ કે કોઈ સેલિબ્રિટી છે, કોઈ પ્રખ્યાત વ્યક્તિ છે એનો ઇન્ટરવ્યૂ હોય, કોઈ ક્રિકેટર હોય તો એનો ઇન્ટરવ્યૂ હોય, પછી તો કે કોઈ એવું સાયન્ટિસ્ટ છે તો એને લગતું ઇન્ટરવ્યૂ હોય, કોઈ વડાપ્રધાન છે, મુખ્યમંત્રી છે, એનું ઇન્ટરવ્યૂ લેવાતું હોય. તો આવા પ્રકારના ઘણા બધા ઇન્ટરવ્યૂ, પછી જોબ ઇન્ટરવ્યૂ હોય. તો આવા ઘણા બધા ઇન્ટરવ્યૂ વિશે આપણે પરિચિત છીએ. પણ અહીંયા જે ઇન્ટરવ્યૂ છે કોની સાથે છે? વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ સાથેનું ઇન્ટરવ્યૂ છે, એની સાથેના જે સવાલ જવાબો છે એની ચર્ચા આપણે કરવાની છે. તો હવે અરુણ કૃષ્ણમૂર્તિની વાત અહીંયા આપણે કરવાની છે. તો સૌથી પહેલાં એ પણ જાણવું જોઈએ, ઉપર છેલ્લી જે છે પાઠની બાબત તમને જણાવું તો એવું છે પાઠની અંદર વાત
કે અરુણ કૃષ્ણમૂર્તિ નામનો જે છોકરો છે એ બહુ નાની ઉંમરમાં એટ ધ એજ ઓફ 17 he founded an NGO called એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, અને ટૂંકમાં એને કહેવાય EFI, એટલે કે EFI એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની રચના પોતે કરે છે, એની શોધ કરે છે. અને એ ફોર ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ એક આખી ટીમ એવી તૈયાર કરે છે કે જેના દ્વારા એ પર્યાવરણને લગતું કાર્ય, he and his team of volunteers clean beaches, lakes and other various water bodies, કે અલગ અલગ પ્રકારની જે છે એ પાણીના સ્ત્રોતો એ સાફ કરવાનું કાર્ય પર્યાવરણ માટે કરે છે. હવે આ જે અરુણ કૃષ્ણમૂર્તિ છે એ અરુણ કૃષ્ણમૂર્તિએ જે નાનામાં નાની શરૂઆત કરી અને ત્યાંથી લગતા એને જીવનને લગતા એ કેવી રીતે કાર્ય કરે છે, આ બધી બાબતને લગતા પ્રશ્નો એને એક ઇન્ટરવ્યૂની અંદર પૂછવામાં આવે છે. તો એવી વાત અને પ્રશ્નો અને એના ઉત્તરો છે એ આ પાઠની અંદર આજે આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સો લેટ્સ બી રેડી ફોર ધેટ. We are starting our session of Unit 3 and interview with Arun Krishnamurthy. We begin. So here the information is given of Arun Krishnamurthy in the very first para. Arun Krishnamurthy was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India into bracket EFI. તો પહેલી જે લાઈન છે એ એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 years old, કે અરુણ કૃષ્ણમૂર્તિ છે એ માત્ર 17 વર્ષની ઉંમરનો હતો. when he founded the NGO, કે જ્યારે એણે એક NGOની સ્થાપના કરી. હવે અહીંયા એવો પ્રશ્ન થાય કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ NGO? સો NGO મીન્સ નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. NGOનું ફૂલ ફોર્મ શું થશે? નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. તો આ જે NGO છે તો NGOની સ્થાપના અરુણ કૃષ્ણમૂર્તિએ કરી. તો એ ક્યારે કરી? તો કે એટ ધ એજ ઓફ 17, 17 વર્ષની ઉંમર એની જ્યારે હતી ત્યારે એણે આ NGOની સ્થાપના કરી હતી. તો એ 17 વર્ષની ઉંમરે શેની સ્થાપના કરી હતી એવો પ્રશ્ન તમને પૂછાય તો કે એક NGOની સ્થાપના કરી હતી. શું નામ છે એનું? તો કે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. Beginning with the turtle walk, a move to save turtle eggs and young hatchling in Chennai. કે એની શરૂઆત, here the word beginning નો મતલબ શું થશે કે શરૂઆત. with the turtle walk, ટર્ટલ એટલે કે કાચબો, એક કાચબાની ગતિ તેઓએ એની શરૂઆત કરી હતી. મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ, અને એ શરૂઆતની અંદર એણે શેનો બચાવ કર્યો હતો? તો કે ટર્ટલ એગ્સ એટલે કે કાચબાના ઈંડાનો. એન્ડ યંગ હેચલિંગ ઇન ચેન્નઈ. હેચલિંગ મીન્સ ચાઇલ્ડ, અથવા તો જેને આપણે કહીએ કે જે ટર્ટલ છે એના બચ્ચા, કાચબાના બચ્ચાઓ. યંગ હેચલિંગ એટલે કે કાચબાના બચ્ચાઓ ચેન્નઈમાં છે અને એના ઈંડા છે એ બચાવવાની કાર્ય છે, અથવા તો એ કાર્યથી એમણે તેઓની આ NGO અથવા તો જે આપણે કહીએ કે ભાઈ એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની એમણે સ્થાપના કરી હતી, અથવા તો એના કાર્યની શરૂઆત કરી હતી. સો we are discussing again further, but before that we have to do one work. Okay, that is done. Next, today Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry. તો આ જે ટીમ છે, today Arun and his team of volunteers, here the word volunteers, volunteer નો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે સ્વયંસેવક. કે અરુણ અને એની સ્વયંસેવકોની જે ટીમ છે હેવ ક્લીન, કે તેઓ સાફ કરે છે. શું સાફ કરે છે? તો કે બીચીસ એટલે કે દરિયા કિનારાઓ સાફ કરે છે. એન્ડ વેરિયસ વોટર બોડીઝ, વેરિયસ એટલે વિવિધ,
વોટર બોડીઝ એટલે કે પાણીના સ્ત્રોતો, કે અરુણ અને એની ટીમ છે એ વિવિધ પાણીના સ્ત્રોતો છે સાફ કરે છે. ક્યાં ક્યાં સાફ કરે છે? તો કે ઇન ચેન્નઈ, ચેન્નઈની અંદર, હૈદરાબાદ, હૈદરાબાદમાં, દિલ્હી, દિલ્હીની અંદર, કોઇમ્બતુર, કોઇમ્બતુરની અંદર, એન્ડ પુડુચેરી, પુડુચેરી અથવા તો આપણે જેને પોંડિચેરી તરીકે ઓળખીએ છીએ એની અંદર. તો આટલા જે મોટા મોટા પ્રદેશો છે, તો મેગા સિટીઝ છે, એની અંદર તેઓ જે છે એ અલગ અલગ ધ વેરિયસ વોટર બોડીઝ કે પાણીના વિવિધ સ્ત્રોતો છે સાફ કરે છે. એન્ડ ઝૂસ, બીજું વધારાનું શું કરે છે? તો કે ધ ટીમ ક્લીન્સ લેક્સ, કે એની જે ટીમ છે, ટુકડી છે, એ તળાવો સાફ કરે છે. બીચીસ એટલે કે દરિયા કિનારાઓ સાફ કરે છે. બીચીસ એન્ડ ઝૂસ, ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય, કે પ્રાણી સંગ્રહાલય જે છે એમની સાફ સફાઈ કરે છે. પ્લાન્ટ ટ્રીઝ એટલે કે વૃક્ષો રોપણ કરે છે. એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ, કે પોતે શહેરી નાટક, બરાબર, સ્ટ્રીટ પ્લેસ એટલે શહેરી નાટકો કરી એજ્યુકેટ પીપલ એટલે કે લોકોને ભણાવે છે અથવા શીખવે છે. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, અને સાથે સાથે પર્યાવરણને સુરક્ષિત રાખી શકાય અથવા તો પર્યાવરણને પ્રેમી એવી પેપર બેગ છે એ પણ તેઓ તૈયાર કરે છે. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ who joined him when they were in class 7, કે અરુણની જે ટુકડી છે એની અંદર એવા પણ વિદ્યાર્થીઓ છે કે જે જોડાયા હતા. who joined him, કે તેની સાથે જોડાયા હતા. when, જ્યારે, they were in class 7, કે જ્યારે તેઓ 7મા ક્લાસમાં અથવા તો ધોરણ 7ની અંદર અભ્યાસ કરતા હોય. એન્ડ કન્ટિન્યુડ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years, અને આગળ 5 વર્ષો સુધી તેની સાથે જોડાયેલા રહેતા અથવા તો તેની સાથે કાર્ય કરતા. તો આ જે સ્લાઇડ છે એની અંદર આપણે જોયું કે અરુણ કૃષ્ણમૂર્તિએ 17 વર્ષની ઉંમરે એનજીઓની સ્થાપના કરી. તો એ એનજીઓનું નામ હતું એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એણે પોતાની સૌથી પહેલી જે કાર્ય છે એની શરૂઆત છે એ કાચબા ગતિએ શરૂ કરી, અને એની બચાવ છે શું કર્યું? તો કે કાચબાઓના ઈંડા અને કાચબાઓના બચ્ચા છે એમને બચાવવાની ચેન્નઈની અંદર શરૂઆત કરી હતી. અને આજે અરુણ અને એની ટીમ જે સ્વયંસેવકોની છે તેઓ દરિયા કિનારાઓ અને વિવિધ જે પાણીના સ્ત્રોતો છે એ ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પોંડિચેરીની અંદર સાફ કરે છે. આ સિવાય કે તેઓ તળાવ સાફ કરે છે, દરિયા કિનારાઓ સાફ કરે છે, પ્રાણી સંગ્રહાલયો સાફ કરે છે, વૃક્ષારોપણ કરે છે, પછી શહેરી નાટકો દ્વારા લોકોને ભણાવે છે, અને સાથે સાથે પર્યાવરણને લગતી અથવા તો એને કાર્ય લાગે, કંઈ નુકસાન ન પહોંચાડે એવી કાગળની થેલીઓ પણ બનાવે છે. અને અરુણની ટીમમાં જે છે વિદ્યાર્થીઓ જે જોડાય છે કે જ્યારે તેઓ 7મા ધોરણમાં હોય અને આગળ 5 વર્ષ સુધી એની સાથે જોડાયેલા રહે છે. તો આ ખાલી ઇન્ફોર્મેશન હતી કે અરુણ કૃષ્ણમૂર્તિ છે કેવી રીતે કાર્ય કરે છે, એની ટીમ છે શું શું કાર્ય કરે છે એની વિશેની. તો આમાંથી જેટલા પ્રશ્નો બનતા હતા એની વિશે પણ આપણે એમાં ચર્ચા કરી. So we are going to the next slide. So in the next slide we are going to discuss about the questions and answer, the real interview starting from here, કે અહીંયાથી ખરેખર જે ઇન્ટરવ્યૂ છે અરુણ કૃષ્ણમૂર્તિનું એ શરૂ થાય છે. ઉપર જે બધી માહિતી હતી એ અરુણ કૃષ્ણમૂર્તિની માહિતી આપેલી હતી. સો ધ ફર્સ્ટ ક્વેશ્ચન આસ્ક્ડ ટુ અરુણ કૃષ્ણમૂર્તિ in that interview is, which experiences as a child inspired you to take up the cause of the environment? What was your first activity? તો આવા બે પ્રશ્નો છે અને પહેલામાં શરૂઆતમાં છે પૂછે શું છે? તો કે વિચ એક્સપિરિયન્સીસ એટલે અનુભવ, એઝ અ ચાઇલ્ડ એક બાળક તરીકે, ઇન્સ્પાયર્ડ યુ એટલે કે તને પ્રોત્સાહિત કર્યા, ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ કે પર્યાવરણની માટે કાર્ય કરવા માટે એવા કયા અનુભવો હતા કે એક બાળક તરીકે તને પ્રોત્સાહિત કર્યો? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી અને તારી સૌ પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી? એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ. તો આવો પ્રશ્ન છે એ અરુણ કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવે છે. સો ધ આન્સર ઓફ અરુણ ઇઝ કે a beautiful lake next to my house which once had a lot of birds, frogs and snakes was heavily polluted. તો અરુણ કૃષ્ણમૂર્તિ એનો જવાબ આપતા કહે છે
કે બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ, કે એક સુંદર મજાનું તળાવ મારા ઘરની પાસે. વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, કે જેની અંદર પહેલાં ઘણા બધા પક્ષીઓ, ફ્રોગ્સ દેડકાઓ, એન્ડ સ્નેક્સ અને સાપ. વોઝ હેવીલી પોલ્યુટેડ, સાપને બધું રહેતું હતું એવું જે આખું એના ઘરની પાસેનું તળાવ છે એ ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોસ, અને એના કારણે ધીમે ધીમે સ્પ્રેડ એટલે ફેલાવો થવો, મોસ્કિટોઝ એટલે મચ્છરો, અને એના કારણે મચ્છરોનો ફેલાવો થયો અથવા તો મચ્છરોનો ઉપદ્રવ વધ્યો. એન્ડ ટર્ન્ડ અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ, અને એના કારણે એક સુંદર મજાનું પાડોશ હતું અથવા સુંદર મજાની જે જગ્યા હતી એ કદરૂપી બની ગઈ. અગલી નેબરહુડ, બરાબર, અગલી એટલે કદરૂપું, એક કદરૂપા સ્થાન તરીકે એ વિકાસ પામી. ધીસ હર્ટ મી બેડલી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ, કે આના કારણે મને ખૂબ જ ખલેલ પહોંચી અથવા તો મને ગમ્યું નહીં. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ, અને મારે એના પ્રત્યે એના વિશે કંઈક કરવું હતું. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન્ડ ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. કે આઈ ગોટ ટુગેધર મીન્સ કે ભેગા થવું, એકઠા થવું. વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, કે મારા જે મિત્રો છે એની સાથે અથવા એમને ભેગા કરી અને એન્ડ ક્લીન્ડ ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ, અને મારા ઘરની પાસેનું જે તળાવ છે. સો હિયર યુ કેન સી ધ ટુ સિમિલર વર્ડ્સ, બરાબર, બે તમને સિમિલર વર્ડ જોવા મળશે. ધ ફર્સ્ટ વન ઇઝ લેક એન્ડ ધ સેકન્ડ વન ઇઝ પોન્ડ. પોન્ડ અને લેક છે બંને સમાનાર્થી શબ્દો છે એટલે આનો અર્થ થશે તળાવ. તો અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે મેં મારા મિત્રો સાથે મળી અને મારા ઘરની પાસેનું જે તળાવ છે એ અમે સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી, કે આ અમારી સૌથી પહેલી પ્રવૃત્તિ હતી. તો આ રીતે એના એનજીઓની છે ધીમે ધીમે પછી શરૂઆત થઈ. એટલે સૌથી પહેલી બાબત છે કે જે એને ઇન્સ્પાયર્ડ કરી, જે આપણે પ્રશ્ન જોયો કે વિચ એક્સપિરિયન્સીસ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ, વોટ વોઝ ધ યોર ફર્સ્ટ એક્ટિવિટી. આવો જે પ્રશ્ન એને પૂછવામાં આવ્યો તે પ્રશ્નનો ઉત્તર આપતા અરુણ કૃષ્ણમૂર્તિ શું કહે છે કે અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ વોઝ હેવીલી પોલ્યુટેડ. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. This hurt me badly and I wanted to do something about it. I got together with a couple of my friends and cleaned the pond next to my house. This was the first activity. તો આ રીતે તમે આખો પ્રશ્ન છે અને પ્રશ્નનો જવાબ છે એ યાદ રાખી શકો છો. 2-3 વાર રટણ કરશો એટલે તમને યાદ પણ રહી જશે. Okay, so we are going to the next slide in which we are further moving and discuss about the another question. So here we go. So what is the next question? What kind of support did you get from your parents and teachers? કે કેવા પ્રકારનો સપોર્ટ એટલે કે ટેકો, did you get કે તને પ્રાપ્ત થયો હતો from your parents and teachers, કે તારા માતા પિતા એટલે કે તારા વાલી અને તારા શિક્ષકો છે એની પાસેથી તને તે કેવો ટેકો પ્રાપ્ત થયો હતો એટલે કે કેવો સપોર્ટ તમને મળ્યો હતો. નેક્સ્ટ ઇઝ કે વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ, કે જે ભણવાની બાબત છે અને સાથે સાથે એક્ટિવિઝમ એટલે કે જે આ પર્યાવરણ માટે તું કાર્ય કરે છો તો એમની વચ્ચે કોઈ એવી અસમંજસતા અથવા તો કોઈ એવી અથડામણ થઈ હતી ખરી. આવા બે પ્રશ્નો છે એ ફરી એને પૂછવામાં આવે છે. સો વોટ ઇઝ ધ આન્સર ઓફ અરુણ કૃષ્ણમૂર્તિ? That Arun Krishnamurti said, I have supportive parents who understood that my interest was the environment. They have never stopped me from doing what I want. On my part, I also made sure that I did not fail my parents in any way. I always informed them about everything that I did and took their advice before jumping into action. I have teachers who taught me how to go about things. They also taught me humility so that I did not become snobbish or
arrogant, and start thinking I was a superstar because I was doing all this environment work. They taught me to be simple and keep learning all the time. I am not an activist, I am an environmentalist. I have learned so much by doing this work. તો આટલો પ્રશ્નનો છે જવાબ આપે છે. સૌથી પહેલાં વાત કરી કે પ્રશ્ન શું પૂછ્યો છે કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર, કે તારા માતા પિતા અને તારા શિક્ષકો પાસેથી તને કેવો ટેકો મળ્યો, કેવો સપોર્ટ મળ્યો. વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ, કે આવી જે પર્યાવરણ માટે તું કાર્ય કરે છો એ કાર્યમાં અને તારો જે અભ્યાસ છે એમાં કોઈ અસમંજસતા અથવા તો કોઈ એવી ખલેલ, કોઈ એવો સંઘર્ષ થયો હતો ખરો? આવો પ્રશ્ન એને પૂછે છે. તો શું જવાબ આપે છે કે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ, કે મારા માતા પિતા એ મને ટેકો આપે એવા હતા, તે સપોર્ટ કરે એવા હતા. who understood that my interest was the environment, કે જેઓ સમજતા હતા કે મારો રસ છે એ રસનો વિષય શું છે? પર્યાવરણ છે. they have never stopped me from doing what I want, કે તેઓ ક્યારે પણ મને રોકતા ન હતા. they have never stopped me from doing what I want, કે મારે જે કરવું છે અથવા મારે જે કાર્ય કરવું છે એમાં તેઓ મને ક્યારેય રોકતા ન હતા. ઓન માય પાર્ટ, અને મારા તરફથી પણ હું આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ, હું પણ એ ખાતરી રાખતો હતો કે આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે, કે હું પણ મારા માતા પિતા ક્યારેય ખોટા પડે એવું હું ક્યારેય કરતો ન હતો અને એની ખાતરી રાખતો હતો. I always informed them about everything that I did, કે હું હંમેશા તેઓને માહિતગાર કરતો હતો. ઇન્ફોર્મ્ડ એટલે માહિતગાર કરવું. ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ, કે મેં જે કંઈ પણ કાર્ય કર્યું હોય એની પ્રત્યે એમને હું જાણ કરતો હતો, એમને માહિતગાર કરતો હતો. એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન, અને ક્યારેય પણ કોઈ કાર્ય છે એ કાર્ય કરું તે પહેલાં તેમની સલાહ લેતો હતો. ટૂંક એટલે કે ટેકનું ભૂતકાળ રૂપ. ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન, કે જ્યારે કોઈ પણ કાર્ય કરું એ કાર્ય કરતાં પહેલાં તેઓની સલાહ લેતો હતો. આઈ હેવ ટીચર્સ who taught me how to go about things, કે મારા એવા શિક્ષકો પણ એવા છે કે જે મને શીખવ્યું. who taught me how to go about things, કે કોઈ બાબતમાંથી કેવી રીતે પસાર થવું. they also taught me humility, અને તેઓએ મને માનવતા પણ શીખવી. સો ધેટ, કે જેનાથી આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ, કે જેનાથી હું અહંકારી અને દંભી બની જાઉં નહીં. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ, અને એવું વિચારવા લાગુ આઈ વોઝ સુપરસ્ટાર, અને હું જાણે સુપરસ્ટાર હો એવું ન વિચારવા લાગુ. બિકોઝ, કારણ કે આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક, કારણ કે હું આ પર્યાવરણનું કાર્ય કરું છું તો હું સુપરસ્ટાર છું એવું હું વિચારવા લાગુ નહીં. તો તેઓએ મને સિમ્પ્લિસિટી ઓર હ્યુમિલિટી છે એ શીખવી. ધે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. આ જો વાક્ય, આ બહુ મહત્ત્વનું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, કે એના શિક્ષકે બીજું શું શીખવ્યું હતું તો કે ધે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, કે તેઓએ મને એ પણ શીખવ્યું હતું. શું શીખવ્યું હતું? ટુ બી સિમ્પલ, કે સાદાઈથી રહેવું જોઈએ, સિમ્પલ રહેવું જોઈએ. એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, અને હંમેશા કંઈક ને કંઈક શીખતા રહેવું જોઈએ. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, કે હું કોઈ એવો કાર્યકર્તા નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ, હું એક પર્યાવરણવિદ છું અથવા તો પર્યાવરણવાદી છું. આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક, કે મેં આ કાર્ય કરતાં કરતાં, એટલે કે પર્યાવરણને લગતું કાર્ય છે એ કરતાં કરતાં ઘણું બધું શીખ્યું છે. તો આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે કેટલા બધા બાબત છે, કેટલી સપોર્ટિવ એના પેરેન્ટ્સ છે, એના ટીચર્સ છે, એણે એને શું શું શીખવ્યું એની વિશે છે એણે અરુણ કૃષ્ણમૂર્તિ આમાં ચર્ચા કરી. સો વી આર ગોઈંગ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન એન્ડ ધ નેક્સ્ટ સ્લાઇડ. So the next question is, how did your school and college further your interest? કે કેવી રીતે તારી શાળા અને તારી કોલેજ છે એણે તારો રસ છે એ વધાર્યો. How did your
સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? તો એનો જવાબ આપતા અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. કે બંને મારી શાળા અને મારી કોલેજ છે had plenty of green cover. Here the phrase plenty of green cover એનો મતલબ થશે હરિયાળી અથવા તો લીલોતરી. કે બંને મારી શાળા અને કોલેજમાં ખૂબ જ હરિયાળી છે હતી. હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. ગ્રીન કવર એટલે કોઈ પણ લીલા કલરનું કવર એવો અર્થ નથી કરવાનો. ગ્રીન કવર ઇટ મીન્સ કે જે લીલોતરી છે અથવા તો જે વૃક્ષો જે હરિયાળી છે એની વાત કરે છે કે મારી શાળા અને કોલેજ બંને જગ્યાએ ખૂબ હરિયાળી હતી. એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. કે બીજી અન્ય જે જીવસૃષ્ટિ છે એનું જે છે એ સ્થળ હતું. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. અને એના કારણે મને તેઓનું મહત્ત્વ સમજાયું. એટલે કે આ પર્યાવરણ છે, અન્ય જે જીવો છે એનું મહત્ત્વ એને ત્યાં સમજાયું. હાઉ બ્યુટિફુલ ધે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. કે તેઓ કેટલા સુંદર છે. હાઉ બ્યુટિફુલ ધે આર, તેઓ કેટલા સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને શા માટે આપણે એને રક્ષણ કરવું જોઈએ. ટુ પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. કે અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે શા માટે આ જે અધર લાઈફ ફોર્મ્સ એટલે કે અન્ય જીવો છે એનું આપણે રક્ષણ કરવું જોઈએ અને શા માટે છે એ ખૂબ જ સુંદર છે. બરાબર, એ પણ એને જાણવા મળે છે. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન. કે આ જે બધા પ્રાણીઓ છે તે બધા પોતાની રીતે જીવે છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. કે તેઓ પોતાનો ખોરાક જાતે શોધી કાઢે છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ એટલે તેઓ પોતાનો ખોરાક જાતે શોધી કાઢે છે. અને આર ઓલવેઝ એક્ટિવ, અને હંમેશા તેઓ સક્રિય હોય છે. જો વિદ્યાર્થી મિત્રો, એક નાનામાં નાની કીડી છે તો એ કીડી પણ કેટલી વાર પડશે, ક્યાંક જતી હોય તો એ કંઈક ખાવાનું લઈને જતી હોય તો ત્યાં કોઈ ઢોળાવ અથવા ઢાળ આવતો હોય તો ત્યાંથી ચડશે, પડશે, પણ એ ક્યારેય હિંમત હારશે નહીં, તે ક્યાંય બેસી નહીં રહી હોય. તો એટલા માટે આજે અરુણ કૃષ્ણમૂર્તિનું વાક્ય છે સાર્થક છે કે ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન, ફાઇન્ડ ધેર ઓન ફૂડ એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. અને તે હંમેશા સક્રિય હોય છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. કે હંમેશા સતત કાર્યશીલ હોય છે અને ક્યારેય આળસ કરતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ. કે ખૂબ જ સકારાત્મક છે, પોઝિટિવ બાબત છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. કે આપણે એમનામાંથી ઘણું બધું શીખવું જોઈએ. દરેક પ્રાણી છે, પ્રાણીમાંથી આપણે કંઈક ને કંઈક શીખવું જોઈએ. તો આવી બાબત છે એ સમજાવે છે. તો આ આખો પ્રશ્ન છે અરુણ કૃષ્ણમૂર્તિનો શું કહે છે કે હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. એવો પ્રશ્ન પૂછે છે કે કેવી રીતે તારી શાળા અને કોલેજે તારો રસ છે વધાર્યો. તો એનો જવાબ આપે છે અરુણ કૃષ્ણમૂર્તિ અને કહે છે કે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. This made me understand their importance, how beautiful they are, and why we need to protect them. These animals are on their own, find their own food, and are always active, on the move, and never lazy. It is so positive. We have a lot to learn from them. So, here is the question and the answer. So, we are going to the next slide and discuss another question. So the question is, did you feel any hesitation in quitting a well-paying job and venturing into this full-time? What were the options you weighed before you arrived at your decision? કે આવો પ્રશ્ન જ્યારે અરુણ કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવે છે તો ત્યારે જવાબમાં કહે છે કે it is always good to decide in favor of what you really love to do. કે જ્યારે તમે કોઈ બાબતને ચાહતા હો અથવા જેને પસંદ કરતા હો એ બાબતને લઈ અને તમારે જો એ બાબત પસંદ કરવાની હોય તો એની માટે તમારે કાર્ય કરવું જોઈએ. તો એ પ્રશ્ન શું છે કે ડીડ યુ ફીલ એની હેઝિટેશન. સો હિયર ધ વર્ડ હેઝિટેશન મીન્સ એટલે કે ખચકાટ. કે તે કંઈ ખચકાટ અનુભવ્યો હતો. ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ. હિયર ધ વર્ડ ક્વિટ.
ક્વિટ છે ક્રિયાપદ છે, ક્વિટ એટલે છોડી દેવું, કે જ્યારે તે ક્વિટ અ વેલ પેઇંગ જોબ, કે જ્યારે બહુ સારું એવો પગાર આપતી નોકરી તારે મૂકવી પડી હતી ત્યારે તને જરાય ખચકાટ અનુભવ્યો હતો તે. એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ, અને આ જે પર્યાવરણનું કાર્ય છે એમાં તું પૂરેપૂરો સમય તારો આપવાનો હતો ત્યારે તે ખચકાટ અનુભવ્યો હતો. વોટ વર ધ ઓપ્શન્સ યુ વેઇડ બિફોર યુ અરાઇવડ એટ યોર ડિસિઝન, કે તું તારા નિર્ણય સુધી પહોંચો તો ત્યાં સુધીમાં તારી પાસે કેવા કેવા વિકલ્પો હતા. આવો પ્રશ્ન છે એ અરુણ કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવે છે. સો હી વોઝ ગિવિંગ ધ આન્સર એન્ડ સેડ ધેટ, કે જવાબ આપે છે કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ, કે હંમેશા સારું હોય છે ગુડ ટુ ડિસાઇડ નક્કી કરવું, ઇન ફેવર ઓફ, હિયર ધ વર્ડ ઇન ફેવર ઓફ એનો મતલબ થશે કે ના પક્ષમાં, વોટ યુ રિયલી લવ ટુ ડુ, કે જે ખરેખર તમે ચાહતા હો, જે બાબત કરવા ઈચ્છતા હો એ બાબત તમે કરો તો એ હંમેશા સારી હોય છે, હંમેશા એ બાબત તમારે કરવી જોઈએ. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ, અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે મેં મારી ગૂગલની અંદરની જોબ છે, ગૂગલમાં જે પોતે કાર્ય કરતો એ છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર, પણ હજુ સુધી હું, સ્ટીલ એટલે હજુ સુધી, કીપ ઇન ટચ, સો હિયર ધ ફ્રેઝ કીપ ઇન ટચ એટલે ના સંપર્કમાં હોવું. કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર, કે ત્યાં મારા મિત્રો જે કાર્ય કરે છે, કામ કરે છે, એમની સાથે હું હજુ સંપર્કમાં છું. વિદ્યાર્થી મિત્રો, ગૂગલમાં જોબ મળવી એટલે બહુ મોટી વાત છે. કે ગૂગલ કંપની છે એ કોઈ વ્યક્તિને કામ ઉપર રાખે એટલે એનું જે વાર્ષિક પેકેજ હોય એ લાખોની અંદર હોય. તો એ લાખો રૂપિયાની જોબ જે છે એ મૂકી, એની નોકરી મૂકી અને પોતે છે પર્યાવરણ બચાવવા માટે એ કાર્ય કરે છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે પર્યાવરણ છે એ બચાવવું આપણી માટે કેટલું બધું અગત્યનું છે. કે આજે અરુણ કૃષ્ણમૂર્તિ છે એણે આ એનજીઓની સ્થાપના કરી અને પર્યાવરણ માટે કાર્ય કરવાની બાબત સમજે. તો પર્યાવરણ માટે કાર્ય કરી અને એને કાંઈ પૈસા તો નથી મળી જવાના, પણ પર્યાવરણનું રક્ષણ કરી એક સારી એવી એક વિચાર છે, સારો વિચાર છે એ ઊભો કરી શકે, સમાજની અંદર એક સારો દ્રષ્ટિકોણ છે ઊભો કરી શકે. તો આવું કંઈક કાર્ય અથવા આવી વાતમાંથી પ્રેરણા લઈ અને આપણે પણ કાંઈક ફૂલ નહીં તો ફૂલની પાકડી, એટલે કે કોઈ એવું નાનું કાર્ય છે એ આમાંથી ઇન્સ્પાયર્ડ થઈ પ્રેરણા લઈ અને આપણે કરવું જોઈએ. તો જોઈએ આગળ, કે અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, એટલે કે મારી જે નોકરી અથવા તો મારી જે ફરજ છે, ડ્યુટી એટલે ફરજ, એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, કે મારી ગૂગલમાં જે ફરજ હતી એ જ માત્ર પૂર્ણ થઈ છે. નોટ માય ઇમોશનલ બોન્ડ, કે મારું જે લાગણી છે અથવા તો મારો જે મારા મિત્રો સાથેનો સંબંધ છે એ પૂર્ણ થયો નથી. ત્યારબાદ કહે છે કે આઈ અન્ડરસ્ટુડ ધેટ I had to leave the job at that minute in 2010 or else I would never be daring enough to do so. કે હું એવું સમજતો હતો, I understood that, કે I had to leave એટલે છોડી દેવું, કે મારે નોકરી છોડી જ દેવી પડે એમ હતી. The job at that minute in 2010, કે 2010ની એક ક્ષણે જ તે મારે ત્યારે નોકરી છોડી દેવી પડે એમ હતી, કારણ કે ઓર એલ્સ અથવા તો આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો, નહીતર એ બાબત કરવા માટે અથવા તો નોકરી છોડવા માટેની મારી હિંમત ચાલે જ નહીં. આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ, કે આઈ કુડ નોટ સિટ બેક, કે હું કાંઈ શાંતિથી બેસી ન શકું, એન્ડ એન્જોય લાઈફ, અને મારું જીવન માણી શકું, વેન જ્યારે એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ, કે જ્યારે આવું પર્યાવરણને લગતું નુકસાન થતું હોય, ઓન સચ અ લાર્જ સ્કેલ એટલે કે મોટી માત્રામાં, કે બહુ મોટી માત્રામાં પર્યાવરણને નુકસાન થતું હોય ત્યારે હું શાંતિથી મારું જીવન માણું એવું મને પસંદ ન હતું અથવા તો એવું હું કરી શકું નહીં. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન, કે મારે કાંઈક પર્યાવરણ માટે કરવું હતું અને કાંઈક માટે
જરૂરિયાત, નીડ એટલે જરૂરી, નીડેડ માય ફૂલ અટેન્શન, કે એના માટે મારું પૂરેપૂરું ધ્યાન છે એની જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI, એટલા માટે મેં EFI એટલે કે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા માટે મારા ગૂગલની જોબ છે એ છોડી દીધી. બહુ મોટી વાત છે વિદ્યાર્થી મિત્રો, પાઠમાં આપણે સમજીએ. બાકી આપણે આપણી નાના, હજી તો આપણે કમાતા નથી, પણ આપણે આપણા 5 રૂપિયા કે 10 રૂપિયા કોઈને ન આપી શકતા હોય, તો આજે પોતે લાખોની કમાણી કરતી એક નોકરી છે એ પર્યાવરણ માટે છે એ છોડી દે છે. બરાબર, કોઈ આપણને એમ કે તારી પાસે 50 રૂપિયા છે મને આપી દે અને આ વૃક્ષનું છોડવું છે તું લેતો જા, તો આપણે એ પણ ત્યાગી શકતા નથી. તો આ પર્યાવરણ માટે છે એ આ વ્યક્તિએ પોતાની નોકરી પણ છોડી દીધી. એટલે જે પ્રશ્ન છે એ પ્રશ્નનો જવાબ છે કેવી રીતે આપે છે એ ફરી એકવાર જોઈ લઈએ કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ but I still keep in touch with my friends there. So only my duties at Google have come to an end, not my emotional bond. I understood that I had to leave the job at that minute in 2010, or else I would never be daring enough to do so. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. I wanted to do something, and that something needed my full attention. So I left Google for EFI. Okay friends, આપણે અહીંયા ચર્ચા કરી, વાત કરી કે અરુણ કૃષ્ણમૂર્તિએ કેવી રીતે પોતાની શાળા અને પોતાની કોલેજ છે એનાથી ઇન્સ્પાયર થયો, કેવી રીતે પોતાના પેરેન્ટ્સ અને ટીચર્સ છે એનાથી ઇન્સ્પાયર થઈ અને આખી બાબત છે એ સમજી. નેક્સ્ટ પાર્ટની અંદર, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સમજશું કે કેવી રીતે બીજા જે પ્રશ્નો છે અથવા તો કેવી રીતે આખી જે પ્રોસેસ છે કે કેવી રીતે તેઓ સાફ સફાઈ કરે છે એને લગતા આખા પ્રશ્નો અને એના જવાબો છે એની વિશે આપણે ચર્ચા કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, સો હેવ અ ગુડ ડે એન્ડ નાઇસ ટુ મીટ યુ અગેઇન.